નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજે છે રવિવાર એટલે બધા જ માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે, પરંતુ આપણે આખા અઠવાડિયાનું રિવ્યૂ મેળવવાના છે। ઉપરાંત શનિવારે બજારમાં ખૂબ જ મોટે ફેરફાર થઈ ગયા છે અને ખેડૂતો માટે સારા અને ખરાબ બંને સમાચાર આવ્યા છે। સંપૂર્ણ માહિતી આપશું, ઉપરાંત કપાસના બંને વાયદાની પણ માહિતી આપવાના છે અને માર્કેટ આખા અઠવાડિયા દરમિયાન કેવું રહ્યું છે તેની પણ માહિતી આપી દેવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, ખેડૂતોના સારા સમાચારની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છે અને વાત કરીએ તો 7 મે 2024ના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે અને રિઝલ્ટની વાત કરીએ તો 4 જુલાઈ 2024ના રોજ આવી જવાનું છે। એટલે કે ચૂંટણીની તારીખ હવે જેમ જેમ નજીક આવતી જશે, જેમ એપ્રિલ મહિનો આવશે તેમ કપાસના ભાવમાં પણ સુધારો જોવા મળવાની મોટી સંભાવના દેખાઈ રહી છે। હવે મિત્રો, ખરાબ સમાચારની વાત કરીએ તો કપાસના ભાવમાં મિત્રો ગઈકાલે જે શનિવારે હરાજી થઈ હતી તેમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને કપાસના ભાવ જે 1600ની નજીક 1600, 1620, 1650 સુધી બોલાતા તેમાં ઘટાડો થઈ અને 1570, 1560 બોલાવા લાગ્યા છે। એટલે કે 50 રૂપિયાનો મોટો ગાબડું કપાસના ભાવમાં જોવા મળ્યો છે। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો હજી પણ 1650 અથવા તો 1660 રૂપિયા સૌથી ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે, પરંતુ એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને એવરેજ ભાવ ખેડૂતોને 1200 રૂપિયાથી લઈને 1450 સુધી કપાસના ભાવ મળતા હોય એવું જાણવામાં આવી રહ્યું છે। જો ખેડૂત મિત્રો, તમે શનિવારે કપાસ માર્કેટમાં વેચવા ગયા હોય અને તમારે જો કપાસનો શું ભાવ આવ્યો હતો તે અહીં કોમેન્ટમાં જણાવી શકો છો, જેના કારણે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય। હવે ખેડૂત મિત્રો, કપાસના આપણે જે ક્વિન્ટલના ભાવ છે તેની વાત કરીએ તો એવરેજ ભાવ 7268 રૂપિયા બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8275 અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4960 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોલાઈ રહ્યા છે। ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસના બંને વાયદાની વાત કરીએ તો બંને વાયદા કાલે બંધ રહ્યા હતા, જેના કારણે વાયદા બજારમાં કોઈ અપડેટ્સ આવી નથી અને બંને વાયદાની વાત કરીએ તો MCX 61400 છે, જ્યારે ન્યુયોર્કની વાત કરીએ તો $94ની આજુબાજુ બોલાઈ રહ્યો છે। મિત્રો, આખા અઠવાડિયાની વાત કરીએ તો આખા અઠવાડિયા દરમિયાન આ કપાસનું અઠવાડિયું ખેડૂતો માટે સારું રહ્યું એવું લાગતું નથી, કારણ કે સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અને ત્યારબાદ છેલ્લો અઠવાડિયું જેથી એક્સપાયર થવાનું હતું તેથી કપાસના ભાવમાં આપણે ઘટાડો જોવા મળ્યો છે। એટલે આ અઠવાડિયામાં કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1700 સુધી ગયો હતો, પરંતુ એક જ માર્કેટમાં ગયો હતો અને માત્ર 2 દિવસે 1700 સુધીના ભાવ બોલાયા હતા। બાકીના એવરેજ દિવસની વાત કરીએ તો 1650 સુધી જતો હતો અને આજે પણ એ ગયો છે, પરંતુ જે નીચો ભાવ છે એમાં મોટો કાબડું જોવા મળ્યું છે। તો ખેડૂત મિત્રો, આ ત્યારની અપડેટ્સ અને બધી માહિતી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। ઉપરાંત વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો, જેથી તેમને પણ આવી બધી માહિતી મળતી રહે। અસ્તુ, જય હિન્દ, જય જવાન, જય કિસાન।